ઘોઘા હજીરા રોરો ફેરી સર્વિસમાં મધદરિયે એક વ્યક્તિ ડૂબ્યો છે. યુવક દરિયામાં આકસ્મિક રીતે પડ્યો હોવાના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા. રેસ્ક્યુ ટીમે દરિયામાંથી યુવકને બહાર કાઢ્યો છે. ઘોઘાથી ફેરી સર્વિસ હજીરા પહોંચી રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે. ફેરી સર્વિસમાં સલામતીને લઈને પણ સવાલો ઉઠ્યા છે. વિગતો સાથે સંવાદદાતા ભૌમિક જોડાયા છે. ભૌમિક, રોરો ફેરી સર્વિસમાં દુર્ઘટના બની, એક વ્યક્તિ દરિયામાં ડૂબ્યો હતો, શું વિગતો? ચોક્કસથી જિજ્ઞાસા જણાવી દઉં કે ભાવનગર ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાં મધદરિયે એક વ્યક્તિ આકસ્મિક રીતે દરિયામાં પડ્યો હતો. જેને આજ રોજ સવારે ઘોઘા ટર્મિનલ ખાતેથી ઉપરથી જે ઘોઘા હજીરા ફેરી સર્વિસ છે તે હજીરાથી થોડે દૂર દરિયામાં આકસ્મિક રીતે યુવાન દરિયામાં ખાબક્યો હતો અને પ્રાથમિક કારણ જે જાણવા મળી રહ્યું છે કે યુવાન જે ફેરી સર્વિસ જહાજમાં ઉપર ઉભો હતો તે સમયે એકાએક યુવાનને ચક્કર આવતા યુવાન દરિયામાં પડી ગયો હતો અને તેના લાઈવ વિડીયો પણ કેમેરામાં કેદ થયા હતા. અને આ યુવાનના દરિયામાં ખાબકતા તાત્કાલિકના ધોરણે રોરો ફેરી જહાજના કર્મચારીઓને માલુમ પડતા જહાજ ઉભું રાખીને પ્રાથમિક યુવાનને લાઈવ જેકેટ આપી દોડા વડે દરિયામાં પડેલ યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પણ જો કે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે અને રોરો ફેરી પ્રશાસનને રાહત શ્વાસ લીધો છે, પણ હજુ પણ એ યુવાન દરિયામાં પડ્યો હતો ક્યાંનો રહેવાસી છે કોણ છે હજી માલુમ પડ્યું નથી. બિલકુલ ભૌમિક, ફેરી સર્વિસમાં સલામતીને લઈને આ પ્રકારની જ્યારે દુર્ઘટના બને ત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે શું કહેવું છે ત્યાં જે કામ કરતા લોકોનું, તંત્રનું શું કહેવું છે? ચોક્કસથી જણાવી દઉં કે આ વારંવાર વિવાદમાં ચોપડેલી આ રોરો ફેરી સર્વિસ છે થોડા વર્ષો પહેલા પણ આવી જ રીતના એક વૃત્તિ છે જે દરિયામાં ખાબક્યા હતા. ઉપર પણ રોરો ફેરીના જે પ્રશાસન છે જે જયારે શહેરી હોય છે દરિયામાં ત્યારે કોઈ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કે કેમ કોઈ ઉપર આવી રીતના કોઈ રમતું હોય છે બાળકો કે કોઈ આવી રીતના કોઈ ચાલતું હોય છે તેનું દેખરેખ રાખવી પણ એ જરૂરી છે. પણ આ જે વિડીયોમાં જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આમાં કોઈ પ્રશાસને કામગીરી કરી છે કે નહીં, એક મોટો સવાલ ઉભો થયો છે. જી બિલકુલ ભૌમિક, આભાર જાણકારી આપવા માટે. આસિસ્ટન્ટ ટર્મિનલ ઇન્ચાર્જ હિરેનભાઈ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું. હિરેનભાઈ, શું કહેશો જે પ્રકારની આ ધીરેનભાઈ ઘટના બની છે? ફેરી સર્વિસમાં સલામતીને લઈને વારંવાર સવાલ ઉઠી રહ્યા છે. મધદરિયે એક વ્યક્તિ ડૂબી જાય છે, આવું શા માટે અને શું કહેશો સૌથી પહેલા તો આ ઘટનાને લઈ? મેમ, એકચ્યુઅલી પૂરી ઇન્ફોર્મેશન મારી પાસે નથી હજી પહોંચી શકી કેમ કે કોન્ટેક્ટ વેસલમાં થતો નતો. વેસલ એકવાર હજીરા પહોંચશે પછી બાકી માહિતી મળશે. પરંતુ આમાં કેટલા સમયાંતરે આનું ચેકિંગ થતું હોય છે? કારણ કે એ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. આ પ્રકારની ઘટના સતત સામે આવી રહી છે. મેમ, મેં તમને જેમ કીધું એમ પૂરી માહિતી મારી પાસે નથી કે ઇન્સિડન્ટ કયા પહેલાથી થયું છે, તો એના માહિતી ન હોવાથી હું તમને તેથી કઈ આન્સર ન આપી શકું. તમે પણ સમજી શકો છો. તો તમે પણ પૂરી માહિતી અને સાચી માહિતી અગર દર્શકોને અને જનતાને આપો તો સારું રહેશે. ઓકે ધીરેનભાઈ, અમારી સાથે જોડાયા, આભાર આપનો.